બાપુ, સમજવા જેવા શબ્દો છે. આ દુનિયાની અંદર એક હૃદય જ એવી વસ્તુ છે જે એક પળનો પણ આરામ કર્યા વિના સતત અને સતત કામ કર્યા રાખે છે. એટલે હૃદયને ક્યારેય પણ દુઃખી ના કરવું જોઈએ. હૃદયને હંમેશા ખુશ જ રાખતા શીખવું જોઈએ. પછી એ હૃદય આપણું હોય કે બીજાનું હોય. જો હૃદય સુખી થતા શીખી જશે ને તો આપણી જિંદગીમાં આપણને ક્યારેય પણ દુઃખનો પડછાયો નહીં જોવો પડે. આપણા જીવનમાં હંમેશા સુખના સમુદ્રો છલકાતા રહેશે અને આપણું જીવન પણ હંમેશાને માટે સુખરૂપ અને આનંદિત થઈ જશે. એટલે કહું છું કે જો હૃદય સુખી રહેશે ને તો આપણું જીવન પણ સુખી થશે અને આપણે પણ સુખી થશું. અને જો હૃદય દુઃખી થશે તો આપણું જીવન પણ દુઃખી થશે અને આપણે પણ દુઃખી થશું. અને જે માણસ આ મહામૂલા મંત્રને પોતાનો જીવન મંત્ર માની અને જિંદગી જીવે છે ને એ માણસની જિંદગીમાં ક્યારેય દુઃખ નથી આવતું, હંમેશા સુખ જ આવે છે. અને એટલે જ કહું છું કે હૃદયને દુઃખી રાખતા ન શીખવું જોઈએ, હૃદયને હંમેશા સુખી રાખતા શીખવું જોઈએ. આપણી જિંદગી પણ હંમેશાને માટે સુખરૂપ થઈ જશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.